અમારી ઘરે ભાઈ મોંઘેરા મહેમાન આવી ગયા છે ભાઈ ક્રિશિવભાઈ. ગુડ મોર્નિંગ. તો ભાઈ વાગ્યા છે સવારના 9:30 અને ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ભાઈ. બની રહી છે ભાઈ મસ્ત ભાખરી. જો સરસ ભાખરી બની રહી છે ને સાથે છે ચાય. અને આ હવે આપણે દાણાનું કહી દેતો, દાણા બગડે નહીં એટલે શું કરવાનું? થમ્સઅપના બાટલામાં રાખીને પછી ક્યાં મૂકવાના? ફ્રીજમાં મૂકવાના, ટાઢા કરવા. સમજો તમે? એટલે અમે તો રાખ્યું ગયું વર્ષ આખું, પણ હજી એમાં ઓલા શું કહેવાય, ઓલા કયા કહેવાય, જીવડા કયા કહેવાય આવે? ગીગલા. ગીગલા આવે ને મુંડા, એ પડ્યા નતા અમારે, બાકી ઘણા લોકોને પડી ગયા હતા. આ ગયા વર્ષનો જ બાટલો છે જો આ ભરેલો. એટલે આ છે ને દાણા ફોલીને ફ્રીજમાં મૂકી દો ને એટલે ગીગલા ન પડે, જીવડા ન થાય. ઓલું દવાયું ને એવું નાખવું ને એની કરતાં આપણો તો અનુભવ હતો એ સારો રહ્યો છે. બાકી ગામમાં તો ઘણાને ફ્રીજમાં નહોતા મૂક્યા અને ગીગલા પડી ગયા હતા, એવું હતું ભાઈ. લગભગ તો ભરી જ દીધા છે કે નથી ભર્યા? હજી ભરાઈ ગયા છે? નથી ભર્યા ભાઈ, હજી બાકી છે. તો અહીંયા બધા ઉલ્લે છે, જો એવું છે બધું. ચાલો મિત્રો, આજનો છે રવિવાર છે ભાઈ. નિવાનું ભાઈ હવે છે ને આ સિન્હાજીને છબીના આ જે છે ને આ બધા એ આજે લેવા જવાના છે સ્ટોન બધા. લગભગ આજે ઓલમોસ્ટ લગભગ કમ્પ્લીટ કરી દેવાનું છે. નીવાભાઈ મસ્ત પેન્ટિંગ બનાવ્યું છે. હવે ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ. અને આજે છે સન્ડે, જોઈ ક્યાંક જાય છે કે નહીં રખડવા પકડવા. ચાલો તો ભાઈ આજે છે રવિવાર, એટલે બપોરે સવારે બહુ મોડું થઈ મારા, એટલે આજે ખાલી ભાત જ બનાવ્યા છે. અને આ ભાઈ જો શિયાળો સ્પેશિયલ અડદિયા બનાવ્યા છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ માવો અને ગુંદ ને ભાઈ ડ્રાયફ્રૂટ નાખીને બનાવ્યા છે જોરદાર. મારા સાસુ આવ્યા તો એ બનાવી ગયા છે, એક નંબર અડદિયા બનાવ્યા છે આ વર્ષે. ગયા વર્ષે આપણે માવો ઓછો નાખ્યો હતો ને, હવે માવો બધા નાખ્યું ને બહુ મસ્ત બન્યા છે. રવિવાર છે અને મોડે એમાં હતા 10:30 બાજુ. એટલે આજે અત્યારે ખાલી બપોરે બનાવ્યા છે ખાલી દાળ ભાત, ઓનલી પણ દાળ ભાત. આપણે તમને ખબર તો છે શુક્રથી સોમથી શુક્ર ટિફિન લઈ જાય છે, એટલે દાળ ભાત ખાવાનું ન હોય બપોર ટિફિન. અને આજે અત્યારે દાળ બનાવી છે ને આપણે અનોખી દાળ ટ્રાય કરી છે આપણે. આમાં આપણે નાખેલું છે આજે ચણાની દાળ નાખી છે, મગની દાળ નાખી છે અને તુવેરની દાળ, 3 મિક્સ દાળ કરી છે અલગ અલગ. પહેલી વાર આજે બનાવી રહ્યા છે, આવો ટેસ્ટ બનાવ્યો છે. જોઈએ કે કેવો ટેસ્ટ આવે છે મિક્સ દાળનો. કારણ કે હું ઓરી ખાલી પેલી તુવેરની દાળનો દાળ ભાત ખાવ ને તો થોડાક એસિડિટી એવું થઈ જાય છે. કાંઈ ખબર ન પડે તમને આમાં કે બધી દાળ મિક્સ કરી છે. તમે પણ એકવાર મિક્સ દાળ બનાવીને ટ્રાય કરો. બાકી સારું, ચાલો જમી લઈએ છીએ. રવિવાર છે તો બપોર દાળ ભાત ને પાપડ ને સલાડ ને અડદિયા ને. ચાલો મળીએ હવે થોડી વાર પછી. રવિવાર છે ભાઈ, મગફળી ફોલવાનું કામ ચાલી રહ્યું છે. હવે છેલ્લી છે ને આટલી વધી છે. હવે છેલ્લી એક તગારું છે મગફળી ફોલવાની. એક આખું બાસકું ફોયલું 2-2.5 મણનું હતું, એટલું ફોયલું. છેલ્લી આટલી બાકી છે. હવે આટલી ફોલાય એટલે પછી નવરા. અને જીયાનભાઈ તો જો નીચેથી હલાવે, લેસન કરવા ગયા હતા મિત્ર પાસે, અને આવીને સીધા બ્લોગ જોવે છે. આપણો કાલનો જોવાનો બ્લોગ બાકી રહી ગયો હતો જીયાનભાઈને, એટલે અત્યારે ટાઈમ મળ્યો છે ને ભાઈ. છે આવું છે કાંઈક. વાગ્યા છે 4:45 અને ઉઠીને જો હજી બેઠા છીએ બધા. ચા પાણી પીવાના બાકી છે હજી. જોઈએ હવે ચા 5 વાગે તો શું પીવે. આવું છે. ચાલો
અમારી ઘરે ભાઈ મોંઘેરા મહેમાન આવી ગયા છે ભાઈ ક્રિશિવભાઈ. ઘણા વર્ષો પછી તે યાર અમારું મકાન જોયું કે નહીં યાર? મકાન જોયું કે તું પહેલી વાર આવ્યો અહીંયા? જોયું. પહેલી વાર આવ્યો કે નહીં તું? હા, પહેલી વાર આવ્યો. કેમ આટલા વર્ષોથી ક્યાં ગયો તો તું યાર? કેવડો મોટો થઈ ગયો? હે? એમ હોય. એમ કાંઈ ના હોય ભાઈ. તું યાર અહીંથી નીકળીને વયો જાશો. મેં તને ઘણી વાર આ રોડે જોયો. હે? સાચું બોલ. હા હા. હા હા નહીં મને ખબર જ છે તારા મામું અહીંયા જ રહે છે એટલે હો ક્યાં છે ત્યાં જ ગયો તો કે દેવા કાકા મામાના બર્થડેમાં ગયો તો? દેવાભાઈના બર્થડેમાં ગયો તો? મારે ના. કાલે હતો કા એનો બર્થડે તો? હા. ઓલાને તું લાવતા જ નથી ભેગા? ન હોય. એને ન આવવું હોય કેમ? એને શું વાંધો આવે? તું જ નડે છે એવું લાગે છે એને. હાલો હું નડું. હા એમ જ હોય ભાઈ. તું ગાડીમાં હમાતો નથી તું હવે એવું લાગે છે. ક્યારેક તો એનો વારો આવવા દે. ન આવવા દેવા. નો આવવા દેવાનો વારો. તો હું ક્યાં બેહું? હા એલા તું એક કામ કર બીજી ગાડી લઈ લે તમે મન નો આવડે. પ્રશાંતભાઈની. મન નો આવડે. હે એ ઓલાને કહેવાય ને મોટાને હાકી લે. એને શીખવાડી ગયો ને હવે. હમણાં શીખવાની જ છે કાં હવે? સ્ટોપ કરો. સ્ટોપ કરો.